देखो आज शहादत उनकी बलि देश की शान। सदा हृदय में सजोए रखना वीरों का सम्मान। सदा हृदय में सजोए रखना वीरों का सम्मान। एक स्वातंत्र्य सेनानी कथाનું મહત્વ સમજાવતું વક્તવ્ય લઈને આવે છે કુમારી ભારતી મોઢવાડિયા। लहरों से डर कर कभी, लहरों से डर कर कभी नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नमस्कार, અહીં ઉપસ્થિત આદરણીય આચાર્યશ્રી, માનનીય મહેમાનશ્રી, વંદનીય ગુરુજનો તેમજ મારી સાથે અભ્યાસ કરતી મારી વહાલી વિદ્યાર્થીની બહેનો, હું આજે તમને ભારતના બંધારણના પિતા તેમજ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે થોડું કહેવા માંગીશ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમનું મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર હતું, તેમનો જન્મ 14મી એપ્રિલ 1891 ના રોજ મધ્યપ્રદેશ મુકામે એક સામાન્ય ગણાતા મહાર કુટુંબમાં થયો હતો। તેઓ એક સારામાં સારા અર્થશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક અને ઇતિહાસકાર હતા। તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા। ઈસવીસન 1947માં ભારતીય બંધારણ સભામાં બંધારણ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો। તેઓ બંધારણ સભામાં ચૂંટાયા તેમજ 4 નવેમ્બર 1948 ના રોજ ભારતીય બંધારણ સભામાં દેશનું બંધારણ રજૂ કરવામાં આવ્યું। આ કાર્ય ખૂબ જ કપરું હતું, પરંતુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સહકારથી આ કાર્ય સફળ બન્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એક એવા ક્રાંતિવીર હતા કે જેઓએ ભારતમાંથી અસ્પૃશ્યતાનો કાયદાને દેશભરમાંથી નાબૂદ કરી દીધો હતો। તેમજ આપણે કહીએ તો કહી શકાય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા દેશના બંધારણને ઘડવાના તેમજ તેના અમલીકરણમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। તેઓને આપણે કેમ ભૂલી શકીએ છીએ કે જેઓએ રાષ્ટ્રના ઘડતર તેમજ રાષ્ટ્રના નિર્માણ માટે પોતાનું તન, મન, ધન દેશની સેવા માટે સમર્પિત કર્યું છે। તેઓને આપણે કેમ ભૂલી શકીએ છીએ કે જેઓએ ભારત માતાની સુરક્ષા માટે સરહદ પર પ્રાણોની આહુતિ આપી છે, લોહી વહાવ્યા છે। તો ચાલો આજના 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણે ભારત માતાના સપૂતો તેમજ રાષ્ટ્રવીરોને સતસત નમન કરીએ છીએ, સતસત વંદન કરીએ છીએ। તેમજ આપણી ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઘડવૈયા એટલે કે કુલપિતાજી નાનજીભાઈ કાલિદાસ મહેતા અને પૂજ્ય સવિતા દીદીને પણ આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સતસત નમન કરીએ છીએ અને સતસત વંદન કરીએ છીએ। आखिरकार किसी ने सही कहा है, जरा गौर कीजिएगा। नजरों ने नजारा देखा, नजरों ने नजारा देखा, कभी पहले कोई ऐसा नजारा नहीं देखा, कभी पहले कोई ऐसा नजारा नहीं देखा। आसमान में जब भी देखा, आसमान में जब भी देखा, मगर हमारे पूज्य डॉक्टर भीमराव आंबेडकर जैसा सितारा नहीं देखा, सितारा नहीं देखा। जय हिंद, जय भारत, भारत माता की जय।